જય સ્વામિનારાયણ. અમારું ગામ રાભડા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. હું એક વાત કહેવા માગું છું કે સ્વામિનારાયણ ભગવાન છે, સર્વોપરી છે અને એ અત્યારે કળયુગમાં પણ પરસા આપે અને કઈને ધામમાં લઈ જાય એવા પણ પરસા છે અમારા કુટુંબમાં. તો અમારા બાપુજીના બાપુજી અને એના બા એને સમજાયું કે ભાઈ હું ધામમાં જવાનું છું, મારા જો તને દેખાય છે કે નેતરની હોટીને માણકી ઘોડી માથે જો અત્યારે આવ્યા છે તેડવા અને મને 7 દિવસનું કીધું, 7 દિવસ પછી હું તમને ધામમાં લઈ જાય. એટલે પછી મારા ગૌઢ હતા કે ધામમાં એટલે હું એમ કે એટલે કે અહીંથી વિદાય લઈને મરી જવાનું એમ એને એ રીતે સમજાયું નાના હોતા. એટલે એ વાત કરી એટલે એ જે પટારો હતો ને આપણો પેટી હોય ને પેટી માથે જઈને રોવા મળ્યા કે પછી સમજાવવા ગયા મારા મોતીમાં કે ભાઈ તું રો શું કામ કે માણાના છોકરા હોય એ તો એમ કે જન્મે ત્યાં એને મરી જાય તેનું શું થતું છે ને તું તો સમજેવો છો, પણ ભજન કરજે એટલે ભગવાન આપણી રક્ષા કરે એવો બધા ઉપદેશ આપ્યો. અને પછી એ કે 4 દિવસ અમારા ગામ રાભડા રહ્યા, 4 દિવસ સાંદણા વાવર્યા અને પછી જ્યારે અહીંયા એના ભાઈને સમાચાર મોકલ્યા કે હું ધામમાં જવાની છું, ભાઈ મળવું હોય તો આવજે એમ. એટલે એના ભાઈ પછી ઘોડી લઈને તાવેડા રહેતા, એના ભાઈ એ તાવેડા ઘોડી લઈને આવ્યા. પછી જમ્યા અને જમીને કે ભાઈ બેન હું જાવ, કે ભાઈ ઘડી ખાટો શું કામ જા, હવે મારે ધામમાં જવાની ત્યારે જ છે. ઓલા એ થોડા હાસું માને, સારું હોય ને કોઈ કે હું ધામમાં જાઉં માને નહીં ને. એ કે બેન તમારું આવું નવું જ કામ હોય કે એમ કે ધામમાં જવાતું છે. પછી કણકોટ પહોંચ્યા 3 કિલોમીટર સુધી, ત્યાં પછી ભગવાને દર્શન દીધા અને એમ કીધું કે હવે હું ધામમાં જાઉં ને જો આ માણકી ઘોડી માથે થઈને મહારાજ આવ્યા છે અને બધાને જય સ્વામિનારાયણ એવી રીતે કહીને પછી તરત ધામમાં ગયા. પછી પાછા મારા ગૌઢ હતા ને તેણે જ્ઞાન આપ્યું જ તું ને તું ભજન કરજે. ભજનમાં ફૂલ ભજન એટલે એમાં કંઈ ઘટે જ નહીં એવું ભજન એણે કર્યું. અને પછી 1000 કીર્તન મોઢે હતા એને. ને પછી ગમે ત્યારે સા લઈને જતા હોય એટલે કોઈક છોકરા એમ કે કીર્તન બોલો એટલે કીર્તન ચાલુ કરી દે. અને પછી એને ભાન ન રહે કે મારે સા દેવા જવાનું છે. પછી કોઈક પૂછે કે સા દેવા જવાનું હતું તો એમ કરીને ભાગે તરત. એવી રીતે પછી તઈ તો જગ્યા હાંકડીને હાવ એટલે અમે વાડીએ રહેતા બધા, અમે વાડીએ જ રહેતા. પછી રાતે કીર્તન ઊંઘ ઉડી જાય એટલે કીર્તન ચાલુ જ કરી દે. પછી ચોમાસામાં પાછા ઘેર આવે ને તો એ 4 મહિના ચોમાસામાં ઘેરે રહેવાનું હોય તો આજુબાજુવાળા બધાય ના પાડવા મળે કે હવે આ મીઠા તો આવ્યા ને તો હવે અમને હુવા નહીં દે 4 મહિના. એ રાતે કીર્તન સરાવી દે. પછી અમારે સામે એક ધનભાઈમાં રહેતા તો એ કે મીઠાભાઈ 4 મહિના અમે દુઃખી થવાના, તમે હળવું કીર્તન બોલો તો કાંઈ વાંધો? તો કે સારું બાપા હાલો હળવું બોલી એમ કરીને પછી હળવું પછી પાછા એ વૈયા જાય એટલે પાછા કીર્તન તો ફૂલ જ જવા દેવાના. એમ 4 મહિના એણે ભજન કર્યું. પણ ભજન કર્યું એટલે અમને એણે જ સંસ્કાર આપ્યા. અમે વાડીએ રહેતા ને અમને એ જ આપ્યા કે ભાઈ તમારે આવી રીતે રહેવાનું હોય, ભજન કરવાનું, આવા ભગવાન છે, બધું સમજાયું એણે. ને પછી જ્યારે એનો જ્યારે ધામમાં જવાનું સમય આવ્યો ને એટલે વાડીએ રહેતા જ્યારે તો બધા એમ કે હાલો ને ઘેર ન જાવી કે એમાં અમને ન ફાવે ગામડામાં કે અહીંયા મજા આવે ભજન કરવાની વાડીએ એમ. પછી ભગવાન આવીને કપાળમાં સાંડલો એટલે તાવ જેવું તો હતું જ જરા પણ એ કે હું ધામમાં જવાનું છે એમ કીધું બધા. એટલે મારા બા ને બધા હતા, મારા ફોય હતા. પછી એમ કહેજો મહારાજ આવ્યા કે મને એમ કે કપાળમાં સાંડલો કર્યો ને હવે હું એ કે ધામમાં હવે જવાનો એમ. પછી થોડી વાર થઈ પછી બધી વાત કરી ભગવાનની પાછી. પછી પાછું એણે એમ કીધું કે હવે જો ભગવાન આવ્યા છે અને હવે પાછો સાંડલો મને કર્યો. અને પછી પેલું કીર્તન બોલ્યા મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીધારી, એ કીર્તન બોલ્યા ને કીર્તનની કડી પૂરી થઈ એટલે તરત એ ધામમાં ગયા. આ 2 પરસા એ અમારા વડવાઓના છે. ને પછી અમે આપણે દહીસર રહેતા તો દહીસર ત્યાં જૈના બાગની સામે મંદિર છે આપણું સ્વામિનારાયણ મંદિર. તો ત્યાં રાતે પાણી છાંટતા અમે. પાણી છાંટે ને એટલે દિવસે તો ચાલીવાળા છાંટવા દે નહીં, પાણી ઉડે એટલે રાતે જ છાંટવું પડે. અને પછી રાતે હું પાણી છાંટતો હતો અને કરંટ આવ્યો ને એટલે જ્યાં પગ અહીંયા લોખંડના ઓલા થાંભલા ઊભા કરેલા હતા, જ્યાં પગ મૂકે ત્યાં કરંટ આવે, જ્યાં પગ એટલે આપણને ખબર પડી ગઈ હવે કાંઈ જીવવાના નથી આમ. એટલે હું પછી ભગવાન સ્વામિનારાયણ નામ લેવા મળ્યો. પછી ત્યાંથી ઉપરથી પડતા બધે ઇંગલું ભટકાતા હેઠે પડ્યો જમીનમાં. હેઠે અવાજ આવે એટલે આજુબાજુવાળા જાગી જ જાય
એટલે પછી પાછા બધા દોડીને આવ્યા, હું છું હું તો દોડીને દાદરો ચડી ગયો. દોડીને દાદરો ચડી જાય ને પછી બધા કે હું છું મેં કરંટ આવ્યો ને આમ છે, બધા પગ દાબે ને આમ કરે ને તેમ કરે ને પછી કાંઈ આપણે તો રેડી જ હતું, કાંઈ લોહી નીકળ્યું ને કાંઈ કપડાં, ખાલી કપડાં ફાટ્યા હતા, બાકી ક્યાંય વાગ્યું કે એવું કાંઈ નહીં. સવારે બધા ઘેરે ખબર કાઢવા આવે કે હું છું, મેં ઘેરે નહોતું કીધું હું પડ્યો એમ. એટલે એવા હોય છે ને ભગવાને પરસે આપ્યો. ને તે પછી એક ફેરું હું નવસારી ગુરુકુળ જતો હતો. નવસારી ગુરુકુળ થઈ અને વળતી ફેર આવું ને તો રાતના બરોબર 12 વાગ્યા, અને ત્યાં એક રેલનો પાટો આમ નીકળે એટલે વાહેથી કોઈક ખેંચે, આપણને કંટ્રોલ વિખાવી દીધો હવામાં, આપણે ઓટોમેટિક લાગે વાહેથી, એટલે આમ પાછું આપણે જોઈએ તો કોઈ દેખાય નહીં ને આમ એમ લાગે કે વાહેથી કોઈક ખેંચે, એટલે આપણને ખબર પડી ગઈ ગમે લોતો જ થવાનું છે આમાં. એટલે હું પછી સ્વામિનારાયણ 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 ભગવાનનું નામ લેવા મળ્યો. મેં આમાં કંઈ શક્યતા જીવવાની લાગતી જ નથી, એવું થઈ ગયું હતું આખું. પછી ત્યાં બે બાજુ રેલવેની બાજુ એટલે લોખંડના થાંભલા ઊભેલા ખૂટા હોય ને બે બાજુ, એ ખૂટાયરે ગાડી ભટકાઈ ગઈ. ખૂટાયરે ભટકાઈ ગઈ 4-5 કિલોમીટર ફંગવાઈને ઓલી બાજુ હું પડી ગયો અને ગાડી આમ વહી ગઈ અને ખૂટો આખો વળી ગયો, લોખંડનો ખૂટો વળી ગયો. ગાડીને કાંઈ ન થયું. એ ગાડી હાંકીને પાછો હું ઘેર આવ્યો અને તઈ એમ થયું કે આ ભગવાન કેવી રક્ષા કરે આપણે એમ. એ પછી દિવસે અમે ત્યાં નીકળે તો આખો ખૂટો વળી ગયેલો, રાતે કંઈ દેખાય નહીં, ગાડીને કાંઈ ન થયું. ટુ વ્હીલરે ભટકાય, ખૂટો વળે તો ગાડી વળી ન જાય, પણ કાંઈ થયું નહીં. ત્યારે એક ભગવાને આપણી રક્ષા ફૂલ કરી ને. હા, પછી અમે વાડીએ રહેતા ત્યારે, અને રાતે કૂતરા બહુ ભય, એટલે આપણે એમ કે શું છે તો પેલા ભૂંડ હતા અહીંયા વાડીમાં ભૂંડ હતા ને, એટલે મેં કે લે ને આપણે એને હુરકાડીએ, આપણને ખબર થોડી બટકું ભરી જાય એમ. પછી મેં તો હોટી લઈને ગયો અને ભૂંડ વૈયા હોય કે ગયા, પછી ભૂંડ વહી ગયા ને પછી મેં આમાં હાલવા ગયો, વાંહે બટકું ભરી ગયું. હવે એ કાંઈ આપણને કાંઈ ખબર નહીં, વાંહે આવી ગયો અંધારામાં, અને આખું લોહી આમ ધોય ને તો આમ પગ મૂકે તો લોહીની શેડ જ થાય સીધી. પછી ઓલા ભાઈ ત્યાં હતા ને એને મેં હાથ કર્યો, મેં કીધું આ મને કંઈક બટકું ભરી ગયું છે, જલ્દી આવો ને. એટલે એ તરત ત્યાં આવ્યા ને પછી અહીંથી તે થોડેક સુધી હું ગયો ત્યાં શક્કર ને એવું બધું આવવા મળ્યું. પછી એ ભાઈ 108ને ફોન કર્યો, એણે વિનુભાઈને ફોન કર્યો. વિનુભાઈ કે એને ખેતરમાં નહીં મળે કાંઈ, તો તમે દર્શન હોટલે જાઓ તો ત્યાંથી તમને એને હેલું પડે 108 એટલે એ ભાઈ તો ટુ વ્હીલ ન લઈ ગયા, ઓલું લોહી ભાડે એટલે સીધા મુઠ્ઠી વાળીને 1 કિલોમીટર દોડીને ગયા. એ પછી છું ને ત્યાં આપણે તો ખબર પડી ગઈ. પછી આપણે કાંઈ જીવવાને થોડેક સુધી આવેલો એટલે ચક્કર આવવા મળ્યા અને ગભરામણ થવા મળ્યું. એટલે મને ખબર પડી આમાં કાંઈ જીવવાના નથી. એટલે હું પછી ભગવાનનું નામ લેવા મળ્યો, સોમનારાયણ સોમનારાયણ સોમનારાયણ. બીજી વાત જ નહીં, કાંઈ ભગવાન સિવાય કાંઈ વાત નહીં. એમ કરતાં કરતાં ત્યાં હું બેભાન થઈ જાય, બેભાન જેવો થઈ ગયો. પછી ફરતે મારે ભગવાને રક્ષા કેવી કરી દીધી, ફરતે કૂતરા થઈ ગયા. પછી ભૂંડનું કામ કેવું કે એક ફેરું માણસ પડી જાય ને એટલે વીખીને ને બધું સૂથીને પછી જ જાય, ત્યાં સુધી જાય નહીં, માણસને હાવ વીખી જ નાખે. પછી ફરતે કૂતરા થઈ જાય, એ હું જોઉં પડતો, ઘડીક આમ કૂતરા દોડે ને ઘડીક આમ દોડે ને, પણ 108 આવી ત્યાં સુધી એને ન આવવા દીધા કૂતરા પાસે. પછી 108 આવી ગઈ, પછી મને લઈ ગયા અહીંથી. હવે લઈ ગયા એટલે આલીપોર હોસ્પિટલમાં લઈ ગયા. એટલે એ લોકોએ ના પાડે કે આમાં તો કાંઈ છે નહીં અને તમારાથી લઈ દો ઘેરે, આમાં કાંઈ પ્રેશર નથી, લોહી નથી, કોઈ વસ્તુ છે જ નહીં આમાં. પછી પાછા બાજુમાં સ્પંદન હોસ્પિટલ હતી એમાં લઈ ગયા. એમાં પછી આ બધાએ રિક્વેસ્ટ કરી, આમને તેમને બધી વાત કરી. પછી બધાએ સાઇન કરાવી બધા પાસે, પછી એમાં દાખલ કર્યા. હવે દાખલ એવા કર્યા પછી પાછું અહીં જે મારી પાસે ગાયો હતી કે નહીં વાડીમાં, એ ગાયોએ નીણ ખાવાનું બંધ કરી દીધું. પછી એક અમારી પાસે કૂતરો હતો ટાયસન, એ નકર તાપમાં કૂતરો રહીએ કે ઉનાળામાં ભર તાપમાં રોડ વચ્ચે જ્યાં મને લઈ ગયા, જ્યાં બે ગયો ત્યાં બે, જ્યાં ઊભો જ ન થયો. પછી એને રોટલા નાખે તો આમ મોઢું કરી જાય, ગાયોને નીણ નાખે તો ગાયું નીણ ખાય નહીં, ગાયું રોવે બધી. પછી પાછા બધા દવાખાના એટલે વાત કરે ને કે ગાય નીણ ખાતે ને કૂતરા એ કે આવી રીતે કરે ને એમ બધું. પછી મેં 1.5 દિવસે ભાનમાં આવ્યો, 1.5 દિવસે ભાન આવ્યો. 1.5 દિવસે ત્યાં જેવો ભાનમાં આવ્યો ને એવો આ કૂતરો મૂળમાં આવી ગયો, ગાય બધી નીણ ખાવા મળી. અને દયા આ ભગવાન આ એક આપણને આપણે આમ દાખલો રક્ષા કરી. આ ત્યારે આ બીજો દાખલો એવો. જય સ્વામિનારાયણ.